જૂનાગઢના તોડકાંડમાં તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી। આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। શું વધુ વિગતો? જૂનાગઢ જિલ્લાના ઘણી પાર્ટીના ઘણા આગેવાનો આપણે તરલ ભટ્ટ છે તેને આજે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં રજૂ કરવામાં આવશે। જે વિગત મળી રહી છે લગભગ એકાદ કલાક બાદ તેમને રજૂ કરવામાં આવશે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે। તે પહેલા જે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તે જાણે કે સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગઈ હોય એ પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। જે વિગત મળી રહી છે લગભગ 14 દિવસના રિમાન્ડ છે તે એટીએસ માંગવાની છે। કુલ 390 જેટલા બેંક એકાઉન્ટ છે તે આ જે વિગતો સામે આવી છે પૂછપરછની અંદર તરલ ભટ્ટની, તેમાં 390 બેંક એકાઉન્ટ સામે આવ્યા છે અને તેમાંથી 25 એકાઉન્ટ છે તે સીઝ કરવામાં આવ્યા છે અને કુલ 3 કરોડ જેટલી રકમ પણ સીઝ કરવામાં આવી છે। અન્ય જે 265 ની આસપાસ જે એકાઉન્ટ છે તેમાં શું વિગતો છે, શું હકીકત છે, આ તમામ બાબતોના તારણ મેળવવા માટે, સ્ફૂટિની કરવા માટે એટીએસ છે તે આગામી દિવસોમાં કામગીરી કરશે અને તેના માટે લગભગ 14 દિવસના રિમાન્ડની માંગણી એટીએસ દ્વારા કરવામાં આવી શકે છે। આ જે હાઈ પ્રોફાઇલ કેસ છે કે જેમાં કરોડોના તોડકાંડની વાત છે, તેમાં અન્ય કોઈ અધિકારીઓ સામેલ છે કે નહીં, આ તમામ બાબતોના ખુલાસાઓ આગામી સમયમાં થઈ શકે છે। ત્યારે આ તમામ બાબતોની પૂછપરછ માટે પણ એટીએસ દ્વારા આજે રિમાન્ડની માંગણી કરવામાં આવશે। જી ગૌતમ, તમામ વિગતો સાથે જોડાવા બદલ